વેલકમ ટુ માય ચેનલ. આ વિડીયોમાં આપણે ધોરણ 6 વિષય ગણિત એનસીઆરટી પ્રકરણ 8 પ્રકરણનું નામ છે દશાંશ સંખ્યાઓ. સ્વાધ્યાય 8.2 પ્રશ્ન નંબર 4નું સોલ્યુશન કરીશું. તો બધા તૈયાર છો ને? તો આપણે સોલ્યુશન કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે દશાંશ સ્વરૂપે લખવાનું થશે. તો બધા બરાબર છે. સિમ્પલ વસ્તુ છે, બહુ સિમ્પલ છે. એનું સોલ્યુશન કરવાનું. આ 20 + 9 આપણે 29 લખી દઈએ. બરાબર. વત્તા 4 × 1/10 લખીએ એટલે આપણને થોડુંક ખ્યાલ આવે. બરાબર. વત્તા કરીએ 1 × 1/100 લખીએ એટલે આપણને ખ્યાલ આવે. બરાબર છે. હવે સીધું છે. આ 29 એટલે 9 એકમના સ્થાનમાં અને 2 શું છે? દશકના સ્થાનમાં છે. તો એને આપણે પોઈન્ટ લખવાના. 4 ક્યાં છે? 10th પ્લેસ. એટલે પોઈન્ટ પછીની જે આંકડો આવે છે એ 10th પ્લેસ આવશે. બરાબર છે. અને પછી આપણે 1 છે એ 100th પ્લેસમાં છે. તો ત્યાં આપણે 100th પ્લેસ, 10th પછી 100th અને પછી 1000th એવી રીતે આવે છે. 1000 પ્લેસ. બરાબર. તો આપણો આન્સર થશે. બી વિભાગ સોલ્વ કરીએ. તો બી વિભાગમાં કેવું છે? સિમ્પલ છે. 137 છે. બરાબર. વત્તા 5 × 1/100. આ સ્ટેપ તમારે લખવું ખૂબ જ જરૂરી છે. આ એક સમજણનું સ્ટેપ છે અને આ સ્ટેપ સિવાય બીજું કોઈ સ્ટેપ નથી. બરાબર. તમને 1 માર્ક એવી રીતે નહીં મળી જાય, ઇઝીલી નહીં મળે. તમારે આ સ્ટેપ લખવું જરૂરી છે. બરાબર છે. 137 થશે. બરાબર. 137 અને આ છે એમાં ખાસ તમે ધ્યાન રાખો કે આ 137 છે અને 5 × 1/100 એટલે તમારે શતાંશના ભાગમાં આપણે 5ને સેટ કરવાનો થશે. તો 137 પછી પોઈન્ટ લગાવવાનો. પોઈન્ટ પછી જે 0 આવશે એ આપણે કયો પ્લેસ આવશે? તો કે એ 10th પ્લેસ આવશે. તો ત્યાં શૂન્ય મૂકી દો, કંઈ છે જ નહીં. અને 100th પ્લેસમાં આપણે 5ને સેટ કરવાનો થશે. તો આ રીતનું આપણને સંખ્યા બનશે. બરાબર. આપણે સી વિભાગ સોલ્વ કરીએ. બહુ સિમ્પલ દાખલાઓ છે. 7/10 થઈ ગયું એટલે આપણે 7 × 1/10 આ રીતે તમારે લખવું ફરજિયાત છે. વત્તા 6 × 1/100 આ રીતે લખવું ખૂબ જ ફરજિયાત છે. તો સાહેબ બધું ફરજિયાત જ હોય ને, હે ને? 4 × 1/1000. સિમ્પલ છે કે આમાં આપણે કેવું કરવાનું છે? 7ને આપણે 10th પ્લેસમાં મૂકી દો. તો 7ને અહીંયા મૂકી દો 10th પ્લેસમાં. 10th પ્લેસ પછી 100th પ્લેસ આવશે એટલે 6 અહીંયા મૂકીશું. બરાબર. પછી 1000th પ્લેસ આવશે તો 1000th પ્લેસમાં મૂકીશું 4ને. તો આપણો આન્સર આવશે 776 સહસ્ત્રાંશ. એવી રીતે આપણે વાંચી શકીએ છીએ. 0.764 એવું આપણે કહીએ છીએ. હવે આપણે ડી વિભાગ સોલ્વ કરીએ. તો ડી વિભાગ પણ એકદમ સિમ્પલ છે. આ પ્રશ્ન તમે કરો તો તમારે સરસ રીતે કરવો પડશે. બરાબર. સમજવું પડશે. બરાબર છે. એને આપણે 2 × 1/10 લખવાનું સિમ્પલ વસ્તુ છે. વત્તા આપણે 100th પ્લેસ નથી, હવે સીધું 1000 પ્લેસ આવે છે એટલે 6 × 1/1000 છે. તમારે ખાસ કોન્સન્ટ્રેટ અહીંયા કરવું પડશે કે અહીંયા આપણું ફરી જાય છે. બરાબર. તો આપણો 100th પ્લેસ કેવો થશે? શૂન્ય થશે. હવે આપણે સિમ્પલ વસ્તુ છે. 23 છે તો કે 23 એમને મૂકી દેવાના મિત્રો. પછી પોઈન્ટ મૂકી દેવાના. પોઈન્ટ પછીનું જે પ્લેસ આવે છે એ આપણો કયો પ્લેસ છે? તો કે 10th પ્લેસ છે. એના પછી 100th પ્લેસ છે નહીં એટલે શૂન્ય મૂકીશું. અને 1000th પ્લેસમાં 6 છે એટલે આપણે આ રીતે 6 મૂકીશું. એટલે આપણો જે આન્સર આવશે 23.206 અથવા તો આપણે એમ કહેવાય કે 23.206 સહસ્ત્રાંશ. શું કહેવાય? 206 સહસ્ત્રાંશ. આવી રીતનું કહી શકીએ. હવે આપણે એ વિભાગ એટલે કે આ પ્રશ્નનો છેલ્લો વિભાગ સોલ્વ કરીએ છીએ. તેમાં કેવું છે વિદ્યાર્થી મિત્રો? આટલું 725 થઈ જશે. તો અહીંયા લખી દેવાનું 725. બરાબર. 725 વત્તા 9/100 એટલે 10th પ્લેસ અહીંયા નથી. તો શું કરવાનું? 725 મૂકવાના. 10th પ્લેસ પોઈન્ટ પછી આવે છે તો પોઈન્ટ છે નહીં એટલે 10th પ્લેસ છે નહીં એટલા માટે આપણે શૂન્ય મૂકીશું. પણ 100th પ્લેસ 9 છે એટલે 9 આપણે પછી તરત મૂકી દઈશું.
આપણો જે આન્સર છે એ આપણો આન્સર છે 725.9 શતાંશ. એ રીતે આપણે આને શબ્દમાં વાંચી શકીએ છીએ. બરાબર છે. હવે આપણે હવેના ક્વેશ્ચનમાં શબ્દમાં જ લખવાનું થશે. તો અત્યારથી તમને પ્રેક્ટિસ આપી દીધી. તો આ પ્રશ્નમાં આટલું જ છે. આપણે હવે પછીના પ્રશ્નમાં મળીશું. ત્યાં સુધી આવજો, ટાટા.